ડભોઈ ઓરસંગ ગામડી નજીક ટ્રેનની અડફેટે દીપડીનું મોત. ડભોઈ તાલુકાના ગામડી ગામ પાસે ઓરસંગ નદી ઉપરથી પસાર થતા રેલવે બ્રિજ પર બની ઘટના. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી ટ્રેનની અડફેટે થયું દીપડીનું મોત. રેલવે વિભાગ વન વિભાગને કરી જાણ. વન વિભાગે મૃત દીપડીને કબજો મેળવી પશુ હોસ્પિટલ ખસેડી. મૃત્યુ પામેલ દીપડીની 3.5 વર્ષની ઉંમર. દીપડીના પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ વન વિભાગ દ્વારા અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. ડભોઈ તાલુકાના કનારી ગામડી વચ્ચે ઓરસંગ નદી પરથી પસાર થતા રેલવે બ્રિજ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી રેલવે ટ્રેનની અડફેટે દીપડી આવી જતા આ વાતની રેલવે વિભાગને જાણ થતાં તાત્કાલિક તેઓ દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા તેનો કબજો મેળવી પશુ હોસ્પિટલ ખાતે દીપડીના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી બાદ વન વિભાગ દ્વારા તેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. જ્યારે કે જાણવા મળતી માહિતી મુજબ પણ વિભાગની બેદરકારીના કારણે આ બીજો બનાવ બન્યો હતો. અગાઉ પણ ગ્રામજનોએ પાંજરા મેકવાની વાત કરી હતી, પણ વન વિભાગની બેદરકારીના કારણે બીજા દીપડાનું મોત. હજુ પણ ગામમાં કેટલાય દીપડા જોવા મળ્યા છે. જો વન વિભાગના અધિકારીઓ જાગે અને પાંજરા મૂકવામાં આવે તો મોંઘા પશુઓનું અકસ્માતે મોત ન થાય. રિપોર્ટર વિવેક જોશી, ડભોઈ. સામાજિક વનીકરણ રેન્જ ડભોઈ આજ રોજ સવારે ચાણોદ રેલવેના સ્ટાફ દ્વારા સ્ટાફને ટેલિફોનિક માહિતી મળેલ. કોલ કરીને જણાવવામાં આવેલ કે રેલવે ટ્રેક પર દીપડાનું એક્સિડન્ટ દ્વારા મૃત્યુ થયું છે. તો તાત્કાલિક સ્ટાફ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલ તથા તેમની ટીમ સ્ટાફ સાથે ત્યાં તાત્કાલિક સ્થળ પર પહોંચી અને નેચર હેલ્થ ફાઉન્ડેશન જીગાભાઈ ચાણોદ NGOના એમના ટીમ સાથે ત્યાં પહોંચી અમો સ્ટાફ સાથે વધુ તપાસ કરતા રેલવે ટ્રેક પર દીપડાનો મૃતદેહ અમને જોવા મળેલ અને વધુ તપાસ કરતા માદા દીપડી છે, 3.5 વર્ષની છે અને તેઓને અમે રેન્જ કચેરી લાવી તેમનું મોજમાપ કરી અને PM અર્થે પશુ દવાખાને લઈ ગયેલ બાદ PM કરી અમે અગ્નિદાહ આપેલ છે. અગાઉ આ બનાવ બનેલો છે તો રેલવે દ્વારા તેમાં આગળની કાર્યવાહી શું થઈ? મૃત જણાય નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી. BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.